નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજસ્થાનના બાલોતરા જિલ્લાના આસોત્રા પાસે ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે। રણુજાથી દર્શન કરી પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓની સ્કોર્પિયો પલટી મારી જતા 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ થાવર ગામના શ્રદ્ધાળુઓ રણુજાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ભારતમાલા હાઈવે પર અચાનક નીલગાય સામે આવી જતા ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો અને સ્કોર્પિયો પલટી મારી ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે જોધપુર રેફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। સમગ્ર ઘટનાને પગલે બનાસકાંઠાના ચૌધરી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે।